દરરોજ સવારે ખાલી પેટે બસ આ બે સસ્તી અને કુદરતી વસ્તુઓ ખાવાનું શરૂ કરો, પછી જુઓ કમાલ. સવારે બેસતાની સાથે જ એવું પેટ સાફ થશે કે આખું શરીર હળવુંફૂલ થઈ જશે. આ અકસીર ઉપાય જાણવા માટે વિડીયોને અંત સુધી જરૂર જોજો. શું તમે પણ સવારે ઉઠતાની સાથે જ ટોયલેટમાં કલાકો સુધી બેસી રહો છો? પેટમાં એવો ગેસ અને ભારો રહે છે કે આખો દિવસ મૂડ બગડેલો રહે છે? જો દવાઓ ખાઈને થાકી ગયા હો તો થોભી જાવ, કારણ કે આજે હું તમને એવો દેશી નુસ્ખો બતાવીશ કે વર્ષો જૂની હઠતી કબજિયાત પણ જડમૂળથી ગાયબ થઈ જશે. જો આખો દિવસ ગેસ, એસિડિટી, પેટનો ભારો અને આખો દિવસ આળસ રહેતી હોય તો સમજી લેજો કે તમારું પેટ અંદરથી બગડ્યું છે. ગડા ઘરડા કહી ગયા છે કે જેનું પેટ સાફ એના બધા રોગ માફ. જો સવારે પેટ સાફ ન થાય ને તો આખો દિવસ મૂડ બગડેલો રહે. પણ હવે ચિંતા છોડો. આજે હું તમને એવી 3 અદ્ભુત દેશી વસ્તુઓ વિશે જણાવીશ જેને જો તમે રોજ સવારે ખાવાનું શરૂ કરશો ને એટલે સવારે બેસતાની સાથે જ પેટ એવું સાફ થશે જાણે અંદર ગંગાજી વહી ગયા. કબજિયાતનું નામનિશાન મટી જશે. એવી 3 અકસીર દેશી વસ્તુઓ બતાવવી છે જે સવારે ખાતાની સાથે જ પેટનો બધો કચરો એવો સાફ કરી નાખશે જાણે ચોમાસામાં ડેમના પાટિયા ખોલ્યા હોય. કબજિયાતનું નામનિશાન મટી જશે અને આખું શરીર એકદમ હળવુંફૂલ થઈ જશે. પણ પેલા એ સમજો કે આ રોગનું મૂળ શું છે. સવારે પેટ કેમ નથી સાફ આવતું? વિડિયો આગળ વધે એ પહેલા જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી ઘરગથ્થુ વૈદક જેવી સાચી માહિતી તમને રોજેરોજ મળતી રહે. અને હા, કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં કે તમે કયા ગામ કે કયા શહેરમાંથી અમારો આ વિડિયો જોઈ રહ્યા છો. હવે મૂળ વાત પર આવીએ કે આ રોગનું મૂળ શું છે. સવારે પેટ કેમ નથી સાફ આવતું? 1. પાણીની કંજૂસી. આપણે આખો દિવસ ઊંટની જેમ પાણી પીવાનું ભૂલી જઈએ છીએ. રાત્રે શરીર સુકાઈ જાય એટલે મળ પણ અંદર ચોંટી જાય છે. 2. ફાઇબર વગરનો ખોરાક. અત્યારનો આ મેંદાવાળો અને ચીકણો ખોરાક આંતરડામાં જઈને ગુંદરની જેમ ચોંટી જાય છે. લીલા શાકભાજી અને રોટલા ખાવાનું આપણે મૂકી દીધું છે. 3. ચિંતા અને બેઠાડું જીવન. આખો દિવસ ટેન્શનમાં રહેવું, રાત્રે 12 વાગ્યા સુધી જાગીને ધાબા જેવા ભારે ખોરાક ઝાપટવા અને ખાધા પછી સીધા ખાટલા ભેગા થઈ જવું, ઈ જ આ કબજિયાતની જનતા છે. યાદ રાખજો ભાઈઓ, કબજિયાત એ બધાય રોગોનું ઘર છે. જો પેટ સાફ નહીં થાય તો ચામડીના રોગ થશે, મોઢામાં ચાંદા પડશે, લોહી બગડશે, વાળ ખરશે અને લાંબે ગાળે પાઇલ્સ, હરસમસા જેવી ભયંકર બીમારીઓ ઘર કરી જશે. પણ મૂંઝાવાની સહેજ અંશય જરૂર નથી. એનો તોડ સાવ સહેલો છે. 1. પહેલી અકસીર વસ્તુ. રાત્રે પલાળેલી કાળી કિસમિસ, સૂકી દ્રાક્ષ. પહેલો ઇલાજ છે કિસમિસ. દેશી ભાષામાં કહીએ તો સૂકવેલી દ્રાક્ષ. આ નાની અમથી કિસમિસમાં આંતરડાને સાફ કરવાનો જબરદસ્ત પાવર છે. કામ કેમ કરે છે? કિસમિસને જ્યારે આપણે પાણીમાં પલાળીએ છીએ ત્યારે તે ફૂલીને દડી જેવી થઈ જાય છે. એની અંદર ભરપૂર ફાઇબર અને નેચરલ ગ્લુકોઝ હોય છે. આ પલાળેલી કિસમિસ આંતરડામાં જઈને સુકાયેલા મળને ઢીલો કરે છે અને આંતરડાની અંદર એક સરસ લ્યુબ્રિકેશન, ચીકાશ આપે છે, જેથી સવારે પેટ સાફ આવવામાં સહેજ પણ તકલીફ નથી પડતી. વળી, એ તમારા લોહી શુદ્ધિનું પણ કામ કરે છે. લેવાની સાચી રીત. રાત્રે સૂતી વખતે એક કાચના વાસણમાં અથવા વાટકીમાં 8-10 કિસમિસ ધોઈને એક ગ્લાસ પાણીમાં પલાળી દો. સવારે નરણા કોઠે, ન્યૂઝ કોઠે ઉઠીને ચાવીને આ કિસમિસ ખાઈ જવાની છે અને એનું પાણી પણ ઘૂંટડે પી જવાનું છે. નવો ઉમેરેલો ડેટા, ફાયદા અને સાવચેતી. આનાથી તમને પહેલા જ દિવસથી આંતરડામાં ઠંડક લાગશે. પણ હા, જે વડીલો મિત્રોને ડાયાબિટીસ, સુગરની તકલીફ હોય એમણે ડોક્ટરને પૂછીને જ કિસમિસ ખાવી, કેમ કે આમાં ગળપણ વધારે હોય છે. 2. બીજી જાદુઈ વસ્તુ. સોના જેવું આયુર્વેદિક ત્રિફળા ચૂર્ણ. બીજો તોડ છે આયુર્વેદનું અમૃત એટલે કે ત્રિફળા પાવડર. આ 3 તેજસ્વી જડીબુટ્ટીઓ, આમળા, હરડે અને બહેડાનું પરફેક્ટ મિશ્રણ છે. આયુર્વેદમાં હરડેને તો માં સમાન ગણી છે. જેવી રીતે માં બાળકની રક્ષા કરે એમ હરડે પેટની રક્ષા કરે છે. કામ કેમ કરે છે? ત્રિફળા આપણા જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે. એટલે કે તમે જે કાંઈ ખાધું પીધું હોય એને પચાવીને રસ બનાવી દે છે.
આંતરડાના ખૂણે ખૂણે જામેલો જૂનો કચરો ઉખાડીને બહાર ફેંકવાનું કામ ત્રિફળા કરે છે. એ બોડીને ડિટોક્સ કરે છે એટલે કે આખા શરીરનો કચરો સાફ કરે છે. લેવાની સાચી રીત: રાત્રે જ્યારે તમે સૂવા જાવ ત્યારે એક ગ્લાસ નવશેકા નવધૂણા ગરમ પાણીમાં એક નાની ચમચી ત્રિફળા ચૂર્ણ મેળવીને ગટગટાવી જાવ. જો રાત્રે અનુકૂળ ના આવે તો સવારે વહેલા ઉઠીને નળના કોઠે પણ ગરમ પાણી સાથે લઈ શકાય. આ ચૂર્ણ નિયમિત લેવાથી ગેસ, એસિડિટી અને ખાટા ઓડકાર તો બંધ થશે જ, પણ સાથે સાથે તમારી આંખોનું તેજ વધશે અને ચામડીમાં પણ ગ્લો આવશે. સાવચેતી એટલી જ કે બહુ વધારે પડતું નથી લેવાનું, નહીં તો ઝાડા થઈ જશે. અને ગર્ભવતી બહેનોએ આનો પ્રયોગ વૈદ્યની સલાહ વગર ન કરવો. 3. ત્રીજી રામબાણ વસ્તુ: દેશી ઈસબગુલ, ભૂસી. ત્રીજો અને ફાઇનલ ઇલાજ છે ઈસબગુલ, જેને ઘણા લોકો ઘઉંની ભૂસી જેવું સમજે છે. આ પ્લાન્ટાગો ઓવાટા નામના છોડના બીજની ફોતરી છે, જે ફાઇબરનો ભંડાર છે. કામ કેમ કરે છે? ઈસબગુલની ખાસિયત એ છે કે ઈ પાણીને પોતાનામાં શોષીને જેલી જેવું ચીકણું બની જાય છે. જ્યારે આ જેલ આપણા પેટમાં જાય છે ત્યારે આંતરડાના કચરાને પોતાની સાથે ચોંટાડીને ઝાડા વાટે બહાર કાઢી નાખે છે. સુકાઈ ગયેલા મળ માટે આનાથી ઉત્તમ કોઈ દવા નથી. લેવાની સાચી રીત: સવારે ઉઠ્યા પછી અથવા તો રાત્રે સૂતી વખતે એક ગ્લાસ ગરમ દૂધમાં અથવા નવશેકા પાણીમાં પહેલી 2 ચમચી ઈસબગુલ નાખી બરાબર હલાવીને તરત જ પી જવું. એને બહુવાર રાખવું નહીં તો એ ગ્લાસમાં જ ઘાટું થઈ જશે. આનાથી કબજિયાત તો મટશે જ, સાથે જેમનું વજન ઉતારવું હોય કે કોલેસ્ટ્રોલ કાબૂમાં રાખવું હોય એમના માટે પણ આ આશીર્વાદ છે. પણ મોટી સાવચેતી એ રાખવાની કે જે દિવસે ઈસબગુલ લો તે દિવસે આખા દિવસમાં 7-8 ગ્લાસ પાણી વધારે પીવું. જો પાણી ઓછું પીશો તો આ આંતરડામાં જામી જશે અને ઉલટી કબજિયાત વધશે. આ 3 વસ્તુઓમાંથી કોઈ પણ 1 કે 2 વસ્તુ તમે ચાલુ કરી શકો છો. પણ એની સાથે જો આ 3 દેશી આદતો પાડી દો ને તો આખી જિંદગી ક્યારેય પેટની તકલીફ નહીં થાય. 1. સવારે પથારીમાંથી ઊભા થતાં વેંત જ બ્રશ કર્યા વગર નવશેકું પાણી પીવાની આદત પાડો, જેને આયુર્વેદમાં ઉષઃપાન કહેવાય છે. 2. બપોરે કે સાંજે જમ્યા પછી કલાક પછી જ પાણી પીવો અને દિવસમાં અડધો કલાક સીમમાં કે અગાશીમાં ચાલવાનું રાખો. 3. આ બજારના પડીકા, કુરકુરે, મેંદાના સમોસા અને તળેલું ખાવાનું થોડું ઓછું કરો. લીલા શાકભાજી વધારે ખાવ. તો વાલા મિત્રો, આમાંથી કયો દેશી નુસ્ખો તમે સૌથી પહેલા અજમાવવાના છો? ઈ કમેન્ટમાં ટપકાવી દેજો.